અમુક આમાં હું પ્રેક્ટિકલ, હનુમાનજી મને ખુદને ન ખબર હોય કે આજે પ્રેક્ટિકલ થવાનું છે. એટલે યાદ રાખજો, હનુમાનજીની કૃપાથી મારો એક જ ધ્યેય છે કે મારા ગુજરાતની અંદર સાચી ભક્તિ, સાચો સત્સંગ, સાચું ભાગવત લોકો સુધી પહોંચે. બીજો કોઈ ધ્યેય નથી. દેવું લેવું એ તો પરમાત્મા બધું જાણે છે. યાદ રાખજો, મારો પરમાત્મા એટલો દયાળુ છે બહેનો ભાઈઓ. આ ગીર વિસ્તાર છે, હાવજને જો લાખ લાખ રૂપિયાની થાળી પૂરી પાડતો હોય તો બહેનો ભાઈઓ હું તો મારા હરિનું નામ લઉં છું, મને લીલા લેર કરાવે. ગામો ગામ મેં મકાન રાખ્યા છે. અહીંયા રબારી સાહેબનું મકાન 50 લાખનું લીધું છે, 7 દિવસ માટે. અત્યારે ઘરધણી આવે ને તો એને કેવું પડે તમે હેઠા બેસો, બેહવું પડે. આથી લીલા લહેર કેવા કહેવાય બહેનો ભાઈઓ? આ મારા પરમાત્માની દયા છે. મને કંઈક ને કંઈક અહીંથી નવો મેસેજ મળે છે. હમણાં કિરણબેન ચા પીવા ગયો એટલે કહેતા મને કે બાપુ બહેનો કેવી કેવી વાતો કરે છે. હું તો રોવા મળ્યો. એ કે આ બાપુ તો ક્યાંય થાળી ફેરવતા જ નથી. એ કે બીજી કથામાં તો થાળી જ ફરતી હોય કે 51 આના આપો, 200 આના આપો, 500 આના આપો. યાદ રાખજો, હું થાળી ફેરવવા નથી આવ્યો, પણ તમારી બુદ્ધિ બધાની ફેરવવા આવ્યો છું. ભગવાન તરફ તમારી બુદ્ધિ લઈ જાવી છે. મારી બુદ્ધિ ભગવાન તરફ તમને ખેંચી લઈ જવાની છે. થાળી ફેરવીને કેટલું થાય, પણ તમે અંદરથી જે આપશો ને એ મારે ક્યારેય ખૂટશે નહીં બહેનો ભાઈઓ. માગીને થાકી જાય, પણ અંતરથી તમે આપશો ને કે આપણે બાપુને રાજી કરીને મોકલવા છે, એ કોઈ દી ખૂટે નહીં બહેનો ભાઈઓ. સંતોષનું ધન મને હનુમાનજી આપ્યું છે. હા, મારી પાસે આ ધન નથી, પણ આખા વિશ્વનો ધન વાળો મારી પાસે 0 બેલેન્સ ગણાય કે મને હનુમાનજીએ સર્વે શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે. આથી ધન મોટું કેવું કહેવાય? સર્વે શાસ્ત્ર. બીજું એક વાત કહું બહેનો, આ ચૈત્ર માસ ચાલે અને ચૈત્ર માસમાં તડકા એવા પડે છે. 2 દી પહેલા તો 45, 40, 41 ડિગ્રી સુધી તડકો હતો. છતાંય બહેનો ભાઈઓ, આ કથા મંડપ નીચે આપને તડકાનો અનુભવ નથી થતો. કોઈ શ્રોતા અહીંથી ઊભું થવાનું નામ નથી લેતો. એ સાચો પ્રતાપ હોય ને બહેનો ભાઈ, તો આપણી વચ્ચે અજીતભાઈ ભટ્ટ પધાર્યા છે, એને આ વૃક્ષો વાવ્યા છે ને, એને આશીર્વાદ મળશે. એને આશીર્વાદ મળશે. આ ઝાડની નીચે બેસીને આપણે હરિકથા કરીશી, સાંભળીશી. હા, એટલે આવા પરમાર્થ કાર્ય કરતા રહેજો. અને હું કોઈને તાલી પાડવાનું અજીતભાઈ કહેતો જ નથી, કારણ કે એના આત્માને છાંયો મળે ને, આ તમારા ઝાડ વાવેલા છે એટલે એ આત્મા અંદરથી એમ કે પાડ તાલી, ઈ તાલી સાચી કહેવાય. બહુ તાલીની ભૂખ ન રાખવી, યાદ રાખજો. બહુ તાલીની ભૂખ ન રાખવી. વાહ શબ્દ હૃદયની અંદર શબ્દ લાગે ને એટલે અંતરથી તાલી પડે, ઈ તાલી સાચી છે. તો અજીતભાઈ અહીંયા નહીં પણ ધારી ગામમાં અનેક જગ્યાએ આવા વૃક્ષ રોપણનું કાર્ય કર્યું છે. પોતે ડોલે ડોલે પાણી લઈ, એ સમયમાં તો ક્યાં આવી નળીની કે બોરની બહુ સગવડ હતી. પોતે ડોલે ડોલે પાણી લઈ અને આ વૃક્ષો એને મોટા કર્યા છે.
આવા જે કાર્ય કરતા હોય તેને આપણે સાથ ન આપી તો કાંઈ નહીં, પણ એને આશ્વાસન આપવું જરૂરી છે. આશ્વાસન આપવું. અને વૃક્ષ અને બહેનો ભાઈઓ એ આપણું પર્યાવર્તન છે. પ્રકૃતિ આપણી સારી હશે તો આ ધરતી પર વરસાદ સમયે સમય આવતો રહેશે. તમારાથી કાંઈ ન થાય, ઝાડને પાણી ન પાઈ શકો તો ચાલશે, પણ જે ઝાડ ઊભું હોય ને એની કોઈ દી ડાળ ખેંચતા નહીં. અને બને તો તમારા આંગણે એકાદું વૃક્ષ વાવો. એકાદું વાવો. પરમારથ કરો. મારો પરમારથ જે જે કરે છે ને એ મારા પરમાત્માને અતિ પ્રિય છે. આ કથા પરમારથની છે બહેનો ભાઈઓ. આ લાભબા સરદારનગરના એક આંગણે જઈને પૂછી આવ્યા કે આપણે અહીં કથા કરવી છે. બધાએ કીધું હા કરો, અમે સાથ આપશું. આ પરમારથ કહેવાય. ખુલ્લા પગે બહેનો ભાઈઓ આવું ને આવું પરમારથ કાર્ય કરતા રહ્યું. અને યાદ રાખજો, જ્યારે પરમારથ શરૂ કરીશું ને ત્યારે કોઈ હાથ નથી ચાલતો. મારો રામ જ્યારે વનવાસ ગયા ને ત્યારે 3 જ જણા ગયા હતા, રામ, સીતાજી અને લક્ષ્મણજી. પણ મારા રામની પરમારથ કાર્ય હતું, મારા રામની નિસ્વાર્થ સેવા હતી. એટલે જ્યારે ફરી પાછા વળતા આવ્યા ને ત્યારે વાનર સેના આખી ભેગી આવી છે. આ પરમારથમાં બહેનો ભાઈઓ, પેલા લાભબા એકલા હતા, હવે આ સરદારનગરના તમામ બહેનો ભાઈઓ જોડાઈ ગયા છે. તમામ બહેનો ભાઈઓ જોડાઈ ગયા છે. ધન્યવાદ તમને બધાને. અને વિશેષ એ છે બહેનો ભાઈઓ કે છત્રીની દીકરીઓને ઓજલ હોય છે. એ પોતા માટે માગે નહીં, પણ એને પરમારથ માટે આંગણે આંગણે આ કથા માટે ડોનેશન માંગ્યું છે. અને લોકોએ આપ્યું છે. અને જ્યાં હજી જરૂર પડશે ત્યાં લોકો આપશે. સરદારનગરના સર્વે બહેનો ભાઈઓ ઉપર મને ભરોસો છે. ભરોસાથી તો મારું આ નવું ભાગવત ગાડું હાલે છે. બોલો હનુમાનજી મહારાજ કી. રામના બાણ વાયદા, હરિના બાણ વાયદા. હે રામના બાણ વાયદા, હરિના બાણ વાયદા. મારી બાયું બેનડિયું મને રામના બાણ વાયદા. રામના બાણ વાયગા, રામના બાણ વાયગા, હરિના બાણ વાયગા. મારી બાયું મને રામના બાણ હાથે લેજો ટુકડો, એ હાથે લેજો ટુકડો. મારો હરી આવે ઢુકડો. મારી બાયું મને રામના બાણ વાયગા. એ મારી બાયું મને રામના બાણ વાયગા. એ મને રામના બાણ વાયગા. પરમારથ કરો અને કોઈને ટુકડો દ્યો. આ રામ બાણ છે. કઈ આખો દી રામ 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 કરવું, ઈ રામના બાણ નથી. ભૂખાને રોટલો દ્યો.
અને આવા ને આવા પરમાર્થ કાર્ય કરતા રહ્યો. અહીંના બહેનોનો બહુ એટલે બહુ ભાવ છે. આજે બેન કહેતા હતા કે બાપુ પરમ દિવસે મારા આંગણે ભોજનનો પ્રસાદ રાખ્યો, તમે આવજો. અને મેં એને કીધું, બેન હું તો ક્યાંય જતો નથી. જે ગામમાં કથા હોય ત્યાં બ્રાહ્મણનું કે સાધુનું ઘર હોય ત્યાં પહેલે દિવસે જ ભોજન નક્કી થાય, પછી 7 દિવસ સુધી ત્યાં ભોજન લો. આ તો અહીં વ્યવસ્થા થઈ ને તો હું મારી જાતે રસોઈ ઉતારે બનાવીને જમી લઉં. હા, અને ઘરે બને ત્યાં સુધી મારા આશ્રમે હું મારી જાતે જ બનાવું છું. એટલે એવો કોઈ આગ્રહ રાખશો નહીં. અને આમ તમારા બધાયનું જ હું જમું છું બહેનો, હો, યાદ રાખજો તમારા બધાનું. કારણ કે છેલ્લે દિવસે કથા વિરામ લે ત્યારે સીધો આપવાનો. હું કયો છું? લાભ બંધ ઘેરે બોલો, ચેન ઉતારીને દો તો ખાવ. પેલા હોનું દ્યો પછી ખાવ. મારું મન હોનામાં ગયું. હા, તે મને દેવો જ જોઈએ. સોનું મને અતિ પ્રિય બહેનો, હકીકત. મને સોનું કોઈ દાનમાં દે ને એટલે હું એની ઉપર ઓળઘોળ થાવ. જેટલું મેં ભજન કર્યું ને બધું એને દઈ દઉં. હા, સોનું હું કામ પ્રિય કહું? સોનાને ધરતીમાં દાટો, પાણીમાં રાખો, તેજાબમાં નાખો, પણ સોનામાં કોઈ દી કાટ નથી લાગતો. હા, શુદ્ધ સોનું હોય ને એ એવું ને એવું રહેશે. મારું કહેવાનો ભાવાર્થ એ છે કે તમારી મન, બુદ્ધિ અને ચિત્ત એ સોના જેવું કરી અને મારા ભાગવતને દાનમાં આપો, એટલે મને સોનું વાલું છે. એટલે હું સોનાનો ભૂખો છું. સોનું આપી દો એટલે જમી લો. હાલો, સાધુ કાંઈ પણ બોલતા હોય ને એની પાછળ મર્મ હોય, યાદ રાખજો. હો, સમજ્યા વગરનું હું નથી બોલતો. હનુમાનજી મને બોલાવતો જ નથી, શબ્દ મને ગોતતા હોય. તો છેલ્લે દિવસે જે કથા શ્રવણ કરે છે એવો પહેલેથી પરંપરા ચાલતી આવે છે કે છેલ્લે દિવસે સીધો આપ. એટલે જેનો ભાવ છે કે બાપુ મારા ઘરે ભોજન કરવા પધારે તો એ નિમિત્તે તમે સીધો આપજો. અને એ તમને એક નિયમ બતાવું છું, સાંભળો. જો તમે સીધાની પોટલી વાળો અને એ રાજકોટ પોગે ત્યાં ઢોળાઈને બધું હરગું હગે વગે થઈ જાય. એના કરતાં સીધા નિમિત્તે બહેનો ભાઈઓ તમે રોકડી રકમ કાઢજો, જેની જેવી શક્તિ. હું એમ નથી કહેતો આટલા જ આપો. હા, 51 આપો, 101 આપો, 501 આપો, 1001 આપો. અને એ બધું ધન ભેગું કરીને તમારે જ્યાં કરિયાણાની દુકાન હોય ત્યાંથી કરિયાણું કાચો સીધો લઈ અને છેલ્લે દિવસે અહીં મૂકી દેવું. અને એનું હું તમને સંકલ્પ વિધિ કરાવી દઈશ. એટલે તમારા ઘરનું જ હું રોજ ભોજન કરીશ. રાંધીને ખાઈશ, કાકરા કાઢીને દેજો. કારણ કે એ મારી પાસે ટાઈમ ન હોય. એટલે હવે કોઈ આગ્રહ ન કરતા કે તમે જમવા પધારો, પ્લીઝ, વિનંતી. તો વિરામ પહેલા ધ્રુવજીનું ચરિત્રનું આપણે દર્શન જોયું. નારદજી ઉપદેશ આપ્યો. ધીરે ધીરે સંયમ વધારે છે. હા બહેનો ભાઈઓ, આપણે પણ ધ્રુવની જેમ ધીરે ધીરે સંયમ નિયમ જીવનમાં વધારી તો આપને પણ શું કામ ભગવાન ન મળે? આપણી પાસે સંયમ નિયમ ઘટે છે. સંયમ નિયમ રાખો.
બહુ ક્યાંય જમો નહીં, જ્યાં ત્યાં જમવાથી ભજનમાં ભક્તિમાં વિઘ્ન આવે છે. હા, ઓ યાદ રાખજો. પેલા તમે ખાવામાં સંયમ રાખશો ને એટલે આપોઆપ તમારા દરેક ઇન્દ્રિયોમાં સંયમ નિયમ આવશે. ધ્રુવજી 6 મહિના સુધી સતત નારાયણનું ધ્યાન કરે, હૃદયમાં નારાયણને સ્વરૂપને નિહાળે. હવે જીભથી નહીં પણ મનથી જપ થાય છે. હવે બધા દેવો ગભરાયા અને દેવો આવી ભગવાન નારાયણને કહેવા લાગ્યા કે પ્રભુ તમે જટ ધ્રુવજીને જઈને દર્શન આપો. ત્યારે ભગવાન નારાયણ કહે છે દેવોને કે મારે ધ્રુવને દર્શન આપવા નહીં, પણ મારે મારા ધ્રુવના દર્શન કરવા માટે જવું છે. આવું ભગવાન ચોખ્ખું બોલ્યા. બોલો, આવી ભક્તિ કરો બહેનો ભાઈઓ કે ભગવાનને કહેવું પડે કે મારે સરદારનગરના આંગણે લોકોના દર્શન કરવા જવું છે. હો, હવે ધ્રુવજી જ્યાં તપ કરી રહ્યા ત્યાં ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું છે. ભગવાન વિચાર કરે કે આમ હું ક્યાં સુધી અહીંયા ઊભો રહીશ. એટલે ભગવાને ધ્રુવના હૃદયમાં જે ચતુર્ભુજ સ્વરૂપ હતું એને અંતર ધ્યાન કરાયું છે, અલોપ થયું છે. ધ્રુવજી વિચાર કરે કે ચતુર્ભુજ સ્વરૂપ ગયું ક્યાં? જ્યાં આંખ ઉગાડે ત્યાં ચતુર્ભુજ સ્વરૂપ નજરે દેખાય છે. ધ્રુવજી દર્શન કરતા નથી, પણ દર્શન કરતા કરતા ભગવાનને પી ગયા છે. અને ભગવાને ધ્રુવજીના ગાલ ઉપર શંખ અડાડ્યો અને ધ્રુવજીના મુખમાંથી સરસ્વતી પ્રગટ થઈ છે. ધ્રુવજી પ્રાર્થના કરે છે અને આ પ્રાર્થનાથી પરમાત્મા વિષ્ણુ નારાયણ ખૂબ આનંદ પામ્યા. ભગવાન ધ્રુવજીને કહે કે માગો ધ્રુવ. અને ધ્રુવજી કહે કે હે પ્રભુ મને માંગતા આવડતું નથી. ખરેખર બહેનો ભાઈઓ આપને માંગતા આવડતું નથી. ઘણાય માતા પિતા મંદિરમાં કે મા પાસે જઈને કે હે કુળદેવી, હે ભગવાન મારા દીકરાને સારી નોકરી મળે, બસ તારા દીકરાને 20,000 પૂરું થઈ જાય. યાદ રાખજો, મા પાસે કે ભગવાન પાસે માગવું હોય ને તો એટલું માગો કે હે મા, હે ભગવાન મારા દીકરાને એવી બુદ્ધિ આપો કે બુદ્ધિના માધ્યમથી મારો દીકરો મોટી ફેક્ટરી ખોલે અને એ ફેક્ટરીમાં માણસોને 20,000 રૂપિયા પગાર આપે. માગવું હોય ને તો આવું માગો, ફરી પાછું માગવું ન પડે. આમ મગાય. ઘડીએ ઘડીએ મંદિરમાં જવું, મારો દીકરો પાસ થઈ જાય, મારા ઘરે એસી ફિટ થઈ જાય. હમણાં એસી નવું બાજુમાં આવ્યું પાછું. હા હા, જ્યાં અમારે રોજ ભોજન છે એ દીકરી અમારી બહુ એટલે બહુ ડાય છે 10 વર્ષની, પણ એની અંદર વિવેક કેટલો છે ને બહેનો ભાઈઓ કે જાણે 25 વર્ષની દીકરીમાં વિવેક કોઈને એટલો. હા, અલ્પેશભાઈની દીકરી, કિરણબેનની દીકરી, કેવું એની અંદર આપોઆપ અંદરથી જે એનું જ્ઞાન છે. મેં પૂછ્યું બેટા ક્યાં હતી તું અત્યારે? મને કે મારા બા પાસે બેઠી હતી. કે ગઈઢા માણા પાછળ કોઈ બેસે નહીં ને, એટલે કે આપણે એની પાસે બેહીને તો ગઈઢા માણાને હું ફરે. બોલો આને કોણ શીખવાડે? હે, આ મા બાપના સંસ્કાર અંદરથી જે મળે ને બહેનો ભાઈઓ, આઘા નથી જાતા. મારે ક્યાંય જ્ઞાન લેવા નથી જવું પડતું, પણ એને કઈ રીતે રજૂ કરવું એ હનુમાનજી બતાવે છે. આવા બાળકોમાંથી પણ આપણે ભક્તિનો માર્ગ લીધા જેવો છે. કારણ કે આજના ગઈઢા માવતર પાસે બહેનો ભાઈઓ, આ તો ગામડું છે, પણ સિટીમાં જાઓ તો ગઈઢા માવતર પાસે પુત્ર વધુ કે પુત્ર બેહવા તૈયાર નથી. હા, એવી પરિસ્થિતિ છે બહેનો. હા, માવતર એકલા એકલા રુદન કરતા હોય છે. ધ્રુવજી કે માંગતા આવડતું નથી. પરમાત્મા કહે કે ધ્રુવ
તું રાજા થા અને તું વિવાહ કર. ત્યારે ધ્રુવજી કહે છે કે પ્રભુ, મને તમારા ભજનથી મારો પૂર્વજન્મ યાદ આવે છે. પૂર્વજન્મમાં નદી કિનારે હું ભજન કરતો હતો, રાજા અને રાણી ત્યાં આવ્યા અને મારું મન એમાં પોરવાણું, જેથી મને આ જન્મ મળ્યો છે. મારે રાજા નથી થવું, મારે વિવાહ નથી કરવા. ત્યારે પરમાત્મા બહુ સારું કહે છે, ધ્રુવ, તારી ભલે ઈચ્છા ન હોય રાજા થવાની, પણ તને રાજા જોવા માટેની મારી ઈચ્છા છે. વિચાર કરો બહેનો, ધ્રુવે એના પિતાના ખોળામાં બેસવા માટે ઘર છોડ્યું હતું, પણ પરમાત્મા તો કંઈક અલગ જ વિચાર્યું. યાદ રાખજો બહેનો, ભાઈ, એક તમને ખાસ વાત કહું છું. આપણે પરમાત્મા પાસે કોઈ ચીજની વારંવાર માંગણી કરતા હોય અને એ ચીજ જેમ જેમ મોડી થાય તો નિરાશ ન થવું. કારણ કે પરમાત્મા આપણે જે ચીજ માગી છે ને એના કરતા કાંઈક સવાઈ આપવા માટે વિલંબ કરતા હોય છે. માટે નિરાશ ન થવું. પરમાત્મા કહે, ધ્રુવ, ગુણિયલ રાણીઓ તારી સેવા કરશે, તારી મન બુદ્ધિ ચિત્ત મારા ચરણોમાં રહેશે. જા ધ્રુવ, તારા માતા પિતા તારી પ્રતીક્ષા કરી રહ્યા છે. આટલું વરદાન આપી અને પરમાત્મા વૈકુંઠ ધામમાં ગયા. ધ્રુવજી પછી પોતાના નગરમાં આવે છે. ધ્રુવજીને પછી સ્વાગત કરવામાં આવે છે. ટૂંકમાં કહું, પછી ઉતાનપાદ રાજા વનમાં જાય છે અને બહેનો ભાઈઓ, ભ્રમી સાથે ધ્રુવજીના વિવાહ થયા છે અને ધ્રુવજી હવે રાજ્ય ઘણા વર્ષો કરે છે. આપણે ઘણી કથા આદિ લેવાની છે બહેનો, એટલે ટૂંકમાં કહું છું. પછી ધ્રુવજી પોતાના પુત્ર વસ્તસરને ગાદીએ બેસાડી અને ગંગા કિનારે બદ્રિક આશ્રમમાં ભક્તિ કરવા ગયા. જો ધ્રુવજી નાના હતા ત્યારે બહેનો ભાઈઓ યમુનાના કિનારે ગયા હતા. યાદ રાખજો, યમુનાજી ભક્તિ આપે અને શ્રી ગંગાજી આપને મુક્તિ આપે. ગંગાજી મરણ સુધારે છે. હા, પછી ધ્રુવજી ગંગા કિનારે બેઠા. ગંગા ખડ ખડ દોડે. ધ્રુવજીના ભજનમાં વિઘ્ન થવા મળ્યું. ધ્રુવજી ગંગા કિનારો છોડવા તૈયાર થયા ત્યારે ગંગાજી ત્યાં પ્રગટ થઈને કહે કે તું અહીંયા રે, હું આજથી અવાજ નહીં કરું, હું શાંત થઈશ, તું અહીંયા ધ્યાન કર. બહેનો ભાઈઓ, ગંગાજી ત્યાં આજે શાંત છે. ઋષિકેશથી આગળ ધ્રુવ આશ્રમ હરિદ્વાર પાસે આવે અને ગંગાજી આજે ત્યાં શાંત છે. જે ગયા હોય એને ખબર, હું નથી ગયો. હા, ગયા છે કોઈ ઋષિકેશ, ત્યાં શાંત છે, તો હું ફાંકા નથી મારતો ને? હું નથી ગયો. હા, ગયો તો, પણ કથા લઈને ગયો તો. હા, ફરવા નહોતો ગયો. એક વાર ગયો તો. હવે મારો નાથ જેદી લઈ જાય કથા લઈને તેદી જાય. અને મારો તેવો ભાવ છે કે હવે તમે બધા વિચાર કરો ને તેદી આપણે બધા હરિદ્વાર કથા કરવા જાશું. બધાય અહીંયા જેટલા બેઠા છો ને બધાય તમારા ખર્ચે આવવાનું. કારણ કે મારા ખિસ્સામાં કાંઈ હોય નહીં, જોઈ લે, કાંઈ ખાલી હોય. તમારા ખર્ચે આવવાનું, તમારા ખર્ચે જવાનું. પણ ક્યારે? જ્યારે પીપળેશ્વર મહાદેવનું મંદિર બંધાય પછી, તા સુધી નહીં. આ સાધુનું પણ છે. હા, હરિદ્વારનો મારો ભોળોનાથ મહાદેવ, પીપળેશ્વર મહાદેવ અહીંયા સાક્ષાત બિરાજમાન થાય પછી તમે ભૂલી જાઓ તો એ વાત અલગ છે. હું તમને યાદી આપીશ કે હાલો શિખર બંધાઈ ગયું છે, હવે ગંગામાં આપણી બધાની રાહ જોવે છે.
ફરી ન જતા, આજ કાલ ફરી ગયા એમ કે કીર્તનમાં આવશું. 12 વાગ્યા સુધી મેં તો કાન ખુલ્લા રાખ્યા. મેં હમણાં જોર જોરથી ગાય, હમણાં ગાહે. બહાર નીકળો કોઈ નહોતું, 4-5 કૂતરા આટા મારતા હતા. કૂતરાએ મને કીધું, મને કે હુઈ જા. અહીંના લોકો કે 8 વાગે વાળું કરીને હુઈ જાય છે. સાધુ સંતો કૂતરાની ભાષા જાણતા હોય. કહું તમને, હું એક ગામમાં કથા કરવા ગયો ને બહેનો, એટલે કૂતરું મને ભણવા લાગ્યું, જોર જોરથી ભણવા લાગ્યું. બટકું ભરવા સુધી દોડ્યું. એટલે મને કૂતરું કહેતું હતું, મને કે મને બટકું રોટલો નથી નાખતા, તને હું હાસવશે આદિ ઘેર ભેગી નો થાય કે. પણ અહીંયા આવ્યો ને ત્યારે કૂતરું હસ્યું. હા, હકીકત કહું, કૂતરું અહીંયા હસવા લાગ્યું. શેરી ઘેરો તા અને વચ્ચે મને નોરિયો મળ્યો. બોલો, હા હકીકત બતાવું છું તમને. હશે એટલે કૂતરું એમ કે ભાઈ હું મને જો અહીંયા હસતા હસતા બધું રાખે છે, તું અહીંયા હસતા હસતા કથા કરજે. પછી ધ્રુજી બહેનો ભાઈઓ વિમાનમાં બેસી અને વૈકુંઠ ધામમાં જાય છે. બહેનો ભાઈઓ, ધ્રુવની કથા મને તમને એ બતાવે કે દ્રઢ નિશ્ચય બળથી ગમે એવું મુશ્કેલ કાર્ય આપણે સિદ્ધ કરી શકીએ. હા, યાદ રાખજો, આ ધ્રુવ ચરિત્રથી મારે તમારે એ સમજવાનું કે બાળપણથી જે બાળકનું ચિત્ત ભગવાનમાં પોરવાયું હોય એ બાળક હંમેશા ભગવાનને ભજે છે. નામ સ્મરણ કરે એ બાળકને ગડપણમાં યુવાનીમાં પરમાત્મા મળે ને મળે. જે ગડપણમાં પરમાત્માને ભજે એનો બીજો જન્મ સુધરે, પરંતુ જેને આ જન્મમાં પરમાત્માને મેળવવાના હોય તો બાળપણથી બહેનો ભાઈઓ તમારા બાળકોને ભક્તિ શરૂ કરાવી દો. આ ધ્રુવ ચરિત્રમાંથી આપણે માર્ગદર્શન લેવાનું હતું. ત્યાર પછી બહેનો ભાઈઓ, ધ્રુવજીના વંશમાં અનેક રાજા થયા છે અને ધ્રુવજીના વંશમાં પૃથુ મહારાજનું પણ પ્રાગટ્ય થયું. બોલો પૃથુ મહારાજ ભગવાન કી. જ્યારે પૃથુ મહારાજ બહેનો ભાઈઓ આ ધરતી ઉપર પ્રગટ થયા ત્યારે સાથે સાથે લક્ષ્મી સ્વરૂપે એક દેવી પણ પ્રગટ થયા. અને પૃથુ મહારાજે બહેનો ભાઈઓ આપને બધાને ઘણું આપ્યું છે. જો પૃથુ મહારાજ આ ધરતી ઉપર પ્રગટ ન થયા હોત તો યાદ રાખજો બહેનો ભાઈઓ, આ ધરતી ઉપર આપણે ખાઈ ન શકત, રહી ન શકત. હા, કારણ કે પેલા આ ધરતી બધોય અનરસ ગળી ગઈ હતી અને આ ધરતી આમ પહાડ અને ધારું એવું બધું હતું. પછી પૃથુ મહારાજે આ ધરતી ઉપર વ્યવસ્થિત ચપાટ કરી અને ધરતીને વાવવા જેવી લાયક બનાવી. પછી પૃથુ મહારાજ ધરતી માતાને ધનુષ બાણ લઈ અને મારવાની તૈયારી કરે છે ત્યારે ધરતી ગાયના સ્વરૂપે પ્રગટ થઈ અને કહે છે કે રાજન મને મારશો નહીં. ત્યારે પૃથુ મહારાજ કહે છે કે હે ધરતી દેવી, તમે અનરસ બધો ગળી ગયા છો. જે ખેડૂઓ અન્ન વાવે છે એનું વળતર તમે પાછું આપતા નથી. આનું કારણ, ત્યારે બહેનો ભાઈઓ ધરતી માતા કહે છે કે એમાં દોષ મારો નથી, અહીંના લોકો મારા અન્નનો બગાડ કરે છે એટલે અનરસ હું બધું ગળી ગયો છું. પૃથુ મહારાજ કે કાંઈ ઉપાય? ત્યારે ધરતી માતા કહે કે સર્વે દેવોને તમે વાસડાના સ્વરૂપે લઈ અને મારું દોહન કરો એટલે હું બધોય અનરસ ફરી પાછો આ સંસારને આપવા તૈયાર છું. પૃથુ મહારાજે પછી બધાય દેવોને વાછડાના સ્વરૂપ ધારણ કરાવ્યા અને એક એક દેવ દોહન કરવા લાગ્યા અને ધરતી માતાએ જેટલો અનરસ જે કાંઈ હતું સોનું ચાંદી આ તે વગેરે બધુંય ધરતી માતાએ ફરી પાછું આપને બધું આપ્યું છે. સાતું બહેનો ભાઈઓ, પૃથુ મહારાજનું ચરિત્ર
બોલો પૃથુ ભગવાન કી. બહેનો ભાઈઓ, રોજ કથામાં કહું છું કે તમે આમાં ઘણા ખેડૂતો છે, જ્યારે તમે વાવણી વખતે ખેતી કામ કરો એ સમયે બહેનો ભાઈઓ યાદ રાખજો કે જ્યારે તમે પહેલું જ બી વાવણીમાં રોપો જમીનમાં, ત્યારે ઓમ પૃથુએ નમઃ બોલીને રોપો, એટલે ઈ સારામાં સારું પાકે છે. હા, અને અત્યારે બહેનો ભાઈઓ આ દવા છાંટવી પડે એનું ખાસ કારણ કહું તમને, અને દવા છાંટવાય છતાંય મોલ હારો નથી પાકતો એનું કારણ એ છે બહેનો ભાઈઓ કે પહેલાંના ખેડૂતો જ્યારે અન્ન પાકતું ત્યારે 10મો ભાગ ખેતરેથી જ વયો જતો હતો. રામજી મંદિરે જાય, શિવ મંદિરે જાય, કોઈ ગરીબ ગુદારના પેટમાં જાય. અત્યારે 10મો ભાગ સીધો માર્કેટ યાર્ડે જાય છે, એટલે માર્કેટ યાર્ડેથી પાસે દવાનું નથી સેટિંગ કરતું આવે છે, તોય બગડી જાય છે મોલ. હા, માટે બહેનો ભાઈઓ 10મો ભાગ કાઢવો જરૂરી છે. ત્યાર પછી નર્કલોકની કથા છે. બહેનો ભાઈઓ, 27 પ્રકારના નરકો બતાવ્યા છે, યાદ રાખજો. હા, કેટલા? 27. પણ જે ખરાબ કર્મ કરે એને નરક ભોગવવા પડે છે. હા, યાદ રાખજો, ખૂબ જે રૂપિયા ભેગા કરે છે અને એકલો જ ભોગવે છે, અને એ મરી ગયા પછી બહેનો ભાઈઓ જેમ અહીંયા દરજી કપડા સીવે ને એવી રીતે ન્યા યમના દૂતો એ માણસના સૂક્ષ્મ શરીરને સીવે છે. આ એક ઉદાહરણ આપ્યું, આવા તો અનેક ઉદાહરણો છે. આવું હરિકાર્ય, આવું પરમાર્થ કાર્ય થતું હોય અને આમાં કોઈ આડો પગ કરે, દેવા લેવામાં કોઈને રોકે, તો એનો બીજો જન્મ કૂતરાનો થાય છે અને ભૂંડનો થાય છે. હા, કૂતરાનો ભૂંડનો થાય છે. અને જેનું પાપ પુણ્ય સરખું થાય એને પક્ષીનો જન્મ મળે છે. અને પછી વરસાદ દ્વારા સૂર્ય ચંદ્રમાં જાય છે અને ચંદ્રના કિરણો દ્વારા એ અન્નમાં આવે છે. એટલે 28 પ્રકારના બહેનો ભાઈઓ નરકો છે. પણ આપણે નરકો ન ભોગવવા પડે એવા કોઈ દિવસ કર્મ ન કરવા. આપણે કોઈને દઈ ન શકી તો ચાલશે, પણ કોઈ દેતું હોય ને આડો પગ ન કરવો. બીજું, ગરુડ પુરાણમાં તો બહેનો ભાઈઓ એમ કીધું છે કે દાન આપો, પણ સુપાત્ર વ્યક્તિને આપો. અને જે કપાતર વ્યક્તિને દાન આપે છે, દાન આપનાર એની 100 પેઢી નરકમાં જાય છે અને દાન લેનાર પણ નરકમાં જાય છે. માટે કોઈ સુપાત્ર તમારા એરિયામાં સાધુ બ્રાહ્મણ ગરીબ રહેતા હોય એને સુપાત્રને દાન આપો, કપાત્રને દાન નું આપો. યાદ રાખજો. અને જેને જરૂર હોય ને દાન આપજો. ગરુડ પુરાણમાં બતાવ્યું છે કે તમે એક મુઠ્ઠી અન્નના દાણા દાનમાં આપો ને, જેટલા મુઠ્ઠીમાં દાણા હોય ને બહેનો ભાઈઓ, 100 દાણા હોય ને, તો તમારે 100 વર્ષો સુધી તમને સ્વર્ગમાં લીલા લહેર કરાવે છે. અને સોનાનું દાન જે કોઈ બહેનો ભાઈઓ આપે છે, ગરુડ પુરાણમાં બતાવ્યું છે કે એ લોકોને જ્યાં યમના દરબારમાં ઋષિ મુનિઓ સંતોની જ્યાં બેઠક હોય છે ને, એની બાજુમાં સોનું દાન આપે છે ને એને ત્યાંની બાજુમાં બેઠક મળે છે. આવું બધું 28 પ્રકારના નરકમાં બતાવવામાં આવે છે. પણ રાજા પરીક્ષિત કહે કે આ નરક લોકથી મને બીક લાગે છે, નરકમાં જવાનો વખત ન આવે એવો કોઈ ઉપાય બતાવો. પરીક્ષિત રાજા આમ પૂછે ત્યારે સુખદેવજી મહારાજ કહે કે દરેકના હાથે કાંઈક ને કાંઈક પાપ થાય છે. પરીક્ષિત કહે કે પાપના પ્રાયશ્ચિતથી પાપનો નાશ થાય, પણ પાપ કરવાની વાસનાનો નાશ કેમ નથી થતો?
પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની મનમાં ઈચ્છા રહે. આથી એવો કોઈ ઉપાય બતાવો કે કોઈ દિવસ પાપ કરવાની ઈચ્છા જ ન થાય. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, પરમાત્માની કૃપા વગર પાપ અટકતું નથી. મન ઉપર જરાય વિશ્વાસ ન રાખો. આપણું મન બહેનો ભાઈઓ લૂચું છે, ડગાખોર છે. આપણા મનને અંકુશમાં રાખવું જોઈએ. અને એકવાર આપણા મનને છૂટ આપશો ને તો ફરીથી મન પાપ કરવા બહેનો ભાઈઓ તૈયાર થશે. માટે મનને બહુ છૂટ ન આપો. મનને બધી બાજુથી બહેનો ભાઈઓ ઘેરી લ્યો, તો જ મન અંકુશમાં આવશે. આ પ્રસંગને લગતો જ બહેનો ભાઈઓ એક પ્રસંગ બહુ સુંદર મજાનો છે. અજામિલનું ચરિત્ર છે. અજામિલ અનેક પ્રકારના પાપ કરી ઘર ગુજરાન ચલાવતો હતો. અજામિલ પેલા તો પવિત્ર અને સદાચારી હતો. પણ અજામિલ એક દિવસ વનમાં એક પુરુષ સાથે ગણિકાને કામ કીડા કરતો જોયો. હવે ગણિકાને જોવાથી અજામિલનું મન બગડ્યું. બહેનો ભાઈઓ, યાદ રાખજો, પેલું પાપ આપણી આંખમાં આવે. અને જેની આંખ બગડી એનું મન બગડ્યું, અને જેનું મન બગડ્યું એનું જીવન બગડેલું ગણાય. એ રાવણની આંખ બગડેલી હતી તો હંમેશા માટે રાવણનું નામ બગડેલું રહ્યું. અને આપણા મનમાં જેટલા પાપ આવે તે આંખ વડે આવે છે. માટે આંખ બગડે એટલે આપણું મન બગડે. બહેનો ભાઈઓ, યાદ રાખજો, એ કામને આપણી આંખમાં આવવા દેશો નહીં તો કામ આપણા મનમાં પ્રવેશ કરે જ નહીં. એ માણસ શરીરથી નહીં પરંતુ આંખ અને મનથી વધારે પાપ કરે. તેથી આંખમાં મારા રામને રાખો તો મનમાં કોઈ દી કામ આવશે નહીં. હવે પેલી ગણિકાને અજામિલ પોતાના ઘરે લઈને આવે. ગણિકામાં તો તમે સમજો ને. હવે અજામિલ વધારે પાપ કરવા લાગ્યો, ચોરી લૂંટફાટ કરવા લાગ્યો. આમ પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો. એકવાર કેટલાક સાધુ ફરતા ફરતા અજામિલના ઘરે આવી ચડ્યા. તે વખતે અજામિલ ઘરે નહીં, અને પેલી ગણિકા બાઈએ પેલા સાધુને કાચો સીધો આપ્યો. અને આમ શાસ્ત્રમાં મનાઈ કરેલી છે કે દુરાચારીના ઘરનું અન્ન લેવું નહીં. પણ પેલા સાધુઓ પેલી બાઈનો જાણીનો શિકાર. હવે સાધુએ બહેનો ભાઈઓ કાચા સીધાની રસોઈ બનાવી અને જમીન તા અજામિલ પોતાના ઘરે આવે. અને પેલી ગણિકા બાઈ અજામિલને કહે કે સાધુને વંદન કરો. હવે અજામિલ બહેનો ભાઈઓ સંતોને વંદન કરે છે ત્યારે સાધુ કહે છે કે અજામિલ, તારા ઘરનું ભોજન તો મળ્યું છે પણ તારા ઘરેથી અમને હજી દક્ષિણા મળી નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમારા આંગણે સાધુ કે બ્રાહ્મણને તમે ભોજન કરાવો અને ભોજન કરી એ પેલા એને તમારે યથાશક્તિ પ્રમાણે ભેટ આપવી પડે. ભલે તમે સવા રૂપિયો જ આપો. અને જો તમે દાન દક્ષિણા ન આપો ને તો બહેનો ભાઈઓ તમારું ભોજન કાચું થાય. હા, આમાં મારો કોઈ સ્વાર્થ નથી, યાદ રાખજો. આ તો અહીંથી મારું 200 કિલોમીટર ગામ થાય એટલે અહીંયા અમે ભોજનની વ્યવસ્થા ગોઠવી. નકર રાજકોટમાં કદાચ 25 કિલોમીટર કથા દૂર હોય ને તોય હું મારા આશ્રમે જઈને જ ભોજન કરું. રાતના 12 વાગે તો ભલે, 1 વાગે તો ભલે. પણ તમારા આંગણે સાધુ બ્રાહ્મણ આવે એને અવશ્ય ભોજન કર્યા પછી દક્ષિણા આપો. યાદ રાખજો. અને મને બહુ બહેનો ભાઈઓ ધનનો મોહ નથી. હા, ભગવાનની દયાથી ધનનો મોહ નથી.
ધનને કરવું શું બહેનો ભાઈઓ? ધન વાળા આટા મારતા હોય સાધુની ઝૂંપડીમાં, એ એમ કે બાપુ શાંતિ દ્યો ને, શાંતિ દ્યો ને. વેસાતી નથી મળતી, યાદ રાખજો. ક્યાંય હો શાંતિ અંદર છે, આનંદ અંદર છે. હું રોજ બધાને પૂજા પૂરી થાય એટલે પૂછું કે તમને અનુભવ શું થયો. પણ આજ નારાયણભાઈ પૂજામાં બેઠા હતા, એને બહુ સરસ અનુભવ કીધો કે બાપુ પૂજામાં બેહીન મને એ અનુભવ થયો કે મારી અંદરની એક ચિત્ત અને અંદરથી શાંતિ અને અંદરથી મને આનંદ પ્રગટ થયો છે. આ મને ખાસ અનુભવ થયો છે. હું બધાને કહું છું બહેનો ભાઈઓ, ટીવી મોબાઈલ ખાવા પીવામાં ક્યાંય આનંદ શાંતિ નથી. શાંતિ જોતી તો મારા પરમાત્માના ચરણોમાં પડી છે. હું એટલે તમને બધાને કહું છું પૂજામાં જોડાવ તમે. હા, પૂજામાં મારે તમારું કાંઈ નથી જોતું, પણ આવીને તમે ખાલી મંત્ર બોલો. રોજ બહેનો અહીંયા આપણે લાખ ઉપર મંત્ર બોલીશી, પછી તમે પછતાવો થાય, યાદ રાખજો. પૂજામાં જોડાવ. બીજા આમ મોટી કથા હોય ત્યારે તમે આમ આતુર થઈને વેલા વયા જાવશો. અને યાદ રાખજો, કથા નાની મોટી હોતી નથી, કથાની અંદર સગવડ મોટી હોય છે. કથા તો કથા જ હોય છે. માટે બધાને મારો એવો આગ્રહ કે પૂજામાં જોડાવ. તમે તારે કાંઈ ન લાવો ઘરેથી, નથી ફ્રૂટ લાવવું, નથી કાંઈ ગણપતિની મૂર્તિ લાવવું, ઘરેથી એક આસન લાવો, જે એટલે અહીંથી મંત્ર બોલાય, મંત્ર બોલજો એટલે પૂજા થઈ ગઈ. જાઓ, પણ પૂજામાં આવો. ભાવ મારો સ્વીકાર કરો. અને કાલનો દી આવો, જો તમને ન સારું લાગે તો તમે તારે બીજે દી ન આવતા, બરાબર? બીજે દી ન આવતા. હવે અજામિલ સાધુને કહે કે હું તમારી પાસેથી કાંઈ લૂંટી નથી લેતો, એ જ મારી દક્ષિણા છે. હું કોઈને કાંઈ રૂપિયા નથી આપતો, બીજું કાંઈ માગો. હવે સાધુએ વિચાર કર્યો કે અજામિલના ઘરનું ભોજન લીધું, અજામિલનું કલ્યાણ કર્યા વગર તો જવાય નહીં. હવે પેલી ગણિકા બાઈ સરગર્ભા હતી. એટલે સાધુ અજામિલને કહે કે તારે ત્યાં જે બાળક થાય ને એ બાળકનું નામ તું નારાયણ રાખજે, આ જ અમારી દક્ષિણા છે. સાધુઓ જતા રહ્યા. સમય જતા બહેનો ભાઈઓ અજામિલને ત્યાં દીકરાનો જન્મ થયો અને એ દીકરાનું નામ નારાયણ રાખવામાં આવે છે. અને આમે પેલું સંતાન જેને હોય ને એને અતિ પ્રિય હોય છે. અને વિચાર તો કરો, પેલા સાધુએ કેટલા ભરોસાથી કીધું કે તારી ત્યાં બાળક આવે નામ નારાયણ જ રાખજે. બોલો, કાયમ નું કીધું કે તારી દીકરી આવે તો મીરા રાખજે. સાધુના શબ્દો અમુક સમયે બહેનો ભાઈઓ સાચા પડે છે, યાદ રાખજો. પણ કેવા સાધુ, બજરંગદાસ બાપુ જેવા, હા, સદદેવદાસ બાપુ, મારા જેવા પાપીનો ભરોસો ન કરતા હો. હું તો પાપી છું, કામી, કપટી, ક્રોધી, લાલચુ. મારા અંદર બહેનો ભાઈઓ બધા અવગુણ પડ્યા છે. ઓ પાપ જાહેર કરો બધાની સામે, તો ભગવાન વાલો આપને લાગશે, ભગવાનને આપણે વાલા લાગશું. ધર્મને છુપાવો, પાપ જાહેર કરો. જેસલ જાડેજાએ બહેનો ભાઈઓ તોરલ દે આગળ પાપ જાહેર કર્યું, ત્યારે તો જેસલ તરી ગયો છે. આ તો મારા મા બાપની પુનાઈ, મારા હનુમાનજી મહારાજની દયા કે મારા જેવા પાપીને વ્યાસપીઠ મેળી છે. અજામિલ આખો દિવસ નારાયણ 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 કરવા લાગે. અને યાદ રાખજો, જે અતિ પાપી હોય ને એ પૂરું આયુષ જીવી નથી શકતા. હવે અજામિલ નું 12 વર્ષ જેટલું આયુષ બાકી. યમના દૂતો અજામિલ ને લેવા માટે આવે. યમદૂતો જોઈ અને નારાયણ
નારાયણ નારાયણ અજામિલ બોલવા લાગે. અજામિલ ગભરાણો. નારાયણ નારાયણ અજામિલના મુખમાંથી બોલાવા લાગ્યું એટલે વિષ્ણુ ભગવાનના પાર્ષદો ત્યાં આવ્યા અને યમદૂતોને કહે છે કે અજામિલનું 12 વર્ષ જેટલું આયુષ બાકી છે. ત્યારે યમદૂતો કહે કે અજામિલ આ ધરતી ઉપર જીવવાને લાયક નથી, મહાન પાપી છે. વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે એ વાત સાચી, પાપી હતો, પણ અજામિલે નારાયણ નારાયણ નામ ઉચ્ચારણ કરી એના પાપ બાળીને ભસ્મ કરી નાખ્યા છે. ત્યારે યમદૂતો કહે કે નારાયણ નારાયણ વૈકુંઠવાસી નારાયણ નહીં, પણ અજામિલના દીકરાનું નામ નારાયણ છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જાણે અજાણે પણ આપણો પગ અગ્નિ ઉપર પડી જાય ને તોય આપને દજાડી દેશે. એટલે જાણે અજાણે પણ ભગવાનનું નામ લેવાઈ જાય ને તો બહેનો ભાઈઓ આપણે તરી જાય. માટે હરિનામ, રામ નામ, કૃષ્ણ નામ, શિવ નામ, કુળદેવીનું નામ હાલતા ચાલતા લેતા રહ્યો. અને બીજું એ દર્શન કરાવું છું બહેનો ભાઈઓ, તમારા બાળકોના નામ બંને ત્યાં સુધી આપણા ભગવાનના નામ ઉપર રાખો. પેલા કેવા સુંદર નામ હતા, રામ, પરસોત્તમ, વલ્લભ, ગોવિંદ, રણછોડ, આવા નામ બધા હતા. સ્ત્રીનું નામ મીરા, રાધા, ગોમતી, ગંગા, આવા સુંદર સુંદર નામ હતા. અજાણે ભગવાન ક્યાંથી નામ જોવરાજ ખબર નથી પડતું. બાળકોના નામ કેવા રાખે છે, આપણી જીભ ગોટો વળી જાય. આખી જિંદગી સુધારવામાં રહી તો એનું નામ નો આપણે હરખું બોલી હકી. તમારા બાળકોના ભગવાન ઉપર નામ રાખો બહેનો ભાઈઓ. હા, કારણ કે તમારા બાળકને તમે બોલાવો ને ત્યારે નાભીથી બોલાવો. હા, કોઈ બાળકનું નામ રામ હોય તો આપણે નો કહીએ એ રામ તું ક્યાં છો, આ નાભેથી નાદ નીકળે, એ માળા થઈ જાય આખો દીમાં. માટે આવા નામ રાખો.